અમદાવાદમાં 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાયો ત્યારે ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરવામાં આવશે। આ ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલોથી સ્કલ્પચર બનાવવામાં આવનાર છે, જેમાં અલગ અલગ થીમ પર સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે। આગામી ફ્લાવર શોમાં બાળકોને ગમે તેવી થીમ, ભારતની ગાથા અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીની થીમ પર સ્કલ્પચર તૈયાર કરી જાન્યુઆરી મહિનામાં લોકો માટે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14મો ફ્લાવર શો જાન્યુઆરી મહિનામાં યોજાવાનું છે, તેને લઈને હવે તડામાર તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે। હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ઇન્ટરનેશનલ ફ્લાવર શો જ્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાવાનું છે, તો તેને લઈને હવે જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે જ દેશ વિદેશથી ફૂલો મંગાવવામાં આવશે અને જે અલગ અલગ સ્કલ્પચર જે છે તૈયાર કરવામાં આવશે। સ્કલ્પચરની જ્યારે વાત કરવામાં આવે તો ભારતની ગાથા, સરદાર પટેલની 150મી જન્મજયંતિ જે દેશભરમાં જ્યારે ઉજવણી કરવામાં આવી છે, તો તેના સ્કલ્પચર સાથે જ બાળકોને ગમે તેવા કાર્ટૂનના સ્કલ્પચર જે બનાવીને જે તૈયાર કરવામાં આવશે। આ રિવરફ્રન્ટ પર આ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું જ્યારે આયોજન કરવામાં આવશે, ત્યારે અલગ અલગ લોકોને ગમે તેવા સ્કલ્પચર આ ફૂલોથી બનાવવામાં આવશે અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। કેમેરામેન ધર્મેન્દ્ર સિંહ સાથે મોનિકા રાજપૂત, TV13 અમદાવાદ।